આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઝી 24 કલાક મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા જૂની થવાના એંધાણ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક હું જરાક જી હા ઉદ્ધવ અને રાજ ઠાકરે એક સાથે આવી શકે છે ઠાકરે બંધુ ગઠબંધન કરે તેવા સંકેત મળી રહ્યા છે રાજ ઠાકરે બાદ ઉદ્ધવ ઠાકરે નિવેદન સામે આવ્યું છે મરાઠી લોકો માટે એક સાથે આવીએ છીએ એક સાથે આવતા માટે એક શરત જરૂરી છે ઉદ્ધવે વાત કરી છે પહેલા તેમનું સમર્થન હવે વિરોધ પછી આવું નહીં ચાલે ઉદ્ધવે વાત કરી છે મહત્વ છે અગાઉ રાજ ઠાકરે આપ્યા હતા એક સાથે આવવાના સંકેત જ્યારે મોટા મુદ્દા હોય ત્યારે આંતરિક ઝઘડા નાના લાગે મરાઠી લોકોના હિત માટે તમારા ઝઘડા તુચ્છ છે રાજ ઠાકરે આ વાત પણ કરી છે મહારાષ્ટ્રમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યાર પછી બંને પક્ષોની જે હાલત છે એ હાસ્યમાં ધકેલાઈ જેવી પરિસ્થિતિ છે પણ મુંબઈની જે કોર્પોરેશન ચૂંટણી છે એના પર નજર છે અને એ પહેલા બંને ભાઈઓ એક સાથે આવવાના સંકેત મળી રહ્યા છે देखिए राज ठाकरे जी ने अपनी बात रखी राज ठाकरे जी ने कहा है कि अगर कोई गिले शिकवे हमें है दो भाइयों में तो मैं कोई ईगो नहीं रखूंगा और दूर करूंगा महाराष्ट्र के हित के लिए उसके ऊपर उद्धव ठाकरे जी ने कहा है हम भाई हैं हमारे में कोई गिले शिकवे नहीं है अगर है तो मैं मिटा दूंगा लेकिन एक ही बात है जिससे हम महाराष्ट्र के दुश्मन मानते हैं शिवसेना के दुश्मन मानते हैं उसको अपने घर में आप जगह मत देना उनके साथ खाने पीने को मत बैठना यह अगर मंजूर है तो ज़रूर हम बात करेंगे तो मुंबई